કે બંધ ન થાય. ગોલ આપણે જે જોતા હતા કે મનુષ્યનો ગોલ કયો, અમે કીધું કે મનુષ્યનો ગોલ છે કે સુખી થવું. અને માણસના મનમાં છે કે સુખી છીએ આપણે હંમેશા, કોક આપણને સુખી કરે તો જ થાય. પરિવારના માણસો પ્રેમથી બોલે, પતિ પ્રેમથી બોલે, પત્ની પ્રેમથી બોલે, છોકરાઓ પ્રેમથી બોલે, બીજા માણસો આપણી સાથે પ્રેમથી બોલે તો જ આપણે કેવા હોઈએ તો કે સુખી. એવું ઇન જનરલ માણસોનું માનવું છે. અને કોઈ ન બોલે તો આપણે હંમેશા કેવા થાય છીએ તો કે દુખી. શાસ્ત્ર એમ કહે છે કે સુખી થવા માટે ક્યારે પણ માણસોએ બીજા ઉપર આધારિત રહેવાની જરૂર નથી. એટલે કે ગોલ કયો છે તો કે સુખી જ થવાનું. પણ કેવી રીતે સુખી થવાનો તો કે કોઈ પણ બીજા ઉપર આધાર રાખ્યા વગર we can be happy with ourselves. આપણે આપણી રીતે જ સુખી થઈ શકીએ. અને એ જ માણસોના જીવનનો શું હોવો જોઈએ તો કે ગોલ. કોઈ બોલે કે ન બોલે, કોઈ હસે કે ના હસે, કોઈ માન આપે કે અપમાન આપે, કોઈ પણ પરિસ્થિતિની અંદર જો આપણે આપણા મનને આનંદિત રાખી શકતા હોય કે ચેરફુલ રાખી શકતા હોય તો એને જ કહેવાય કે આપણે આપણો ગોલ પ્રાપ્ત કર્યો. અને શાસ્ત્રમાં એ ગોલને કહે છે મોક્ષ. ખરેખર જે કોઈ પણ પરિસ્થિતિની અંદર કોઈ પણ વસ્તુઓ, પરિસ્થિતિ કે વ્યક્તિઓ ઉપર ડિપેન્ડન્ટ રહેવા સિવાય અંદરથી જો પ્રસન્ન રહી શકે તો એને શાસ્ત્ર કહે છે કે આપણે કેવા છીએ તો કે મોક્ષ પામે. એ માણસોના જીવનનો ગોલ હોવો જોઈએ કે મનુષ્યનો અંતિમ ગોલ કે ધ્યેય કયો તો કાયમ માટે આપણે પ્રસન્ન રહેવું, કોઈ પણ ઉપર આધારિત રહ્યા વગર. હવે એના માટે કઈ પ્રિપેરેશનની જરૂર ખરી? માણસો હંમેશા પૂછે કે કોઈ તૈયારીની જરૂર ખરી કે કઈ રીતે આપણું મન છે એ પ્રિપેર રહી શકે કે તૈયાર રહી શકે. એટલે શાસ્ત્ર કહે છે કે એક જ પ્રિપેરેશનની જરૂર છે અને એનું નામ છે, ઇંગ્લિશમાં એને કહેવાય ઇમોશનલ મેચ્યોર. લાગણીની દ્રષ્ટિએ માણસોએ કેવું થવું જોઈએ તો કે પરિપક્વ. ખાલી હું લખું છું પરિપક્વ. અત્યારે કોરોના ચાલે છે, COVID-19. માણસો જેટલા ઉકાળ જીવનમાં ક્યારેય નથી પીધા એટલા ઉકાળ પી, ક્યારે ન કર્યા એટલા ગાર્ગલ કરે છે, સ્ટીમ લે છે. શું કામ લે છે? કારણ કે આપણે આપણી ઇમ્યુનિટી વધારવા માટે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શારીરિક રીતે આપણે શું કરીએ છીએ તો કે જાત જાતના નુસ્ખા કરીએ. એવી રીતે આપણા મનની પણ પ્રતિકારક શક્તિ છે એ વધારવી જોઈએ. અને મનની પ્રતિકારક શક્તિ વધારવી એટલે શું તો કે મનની પ્રતિકારક શક્તિ વધારવી એનો અર્થ કે આપણું મન કોઈ પણ પરિસ્થિતિ, જેવી રીતે કોરોનાની ઇફેક્ટ આવે ને આપણે માંદા પડીએ, એવી જ રીતે પરિવારની અંદર કે બહારથી સોસાયટીમાંથી કોઈ આપણને 4-5 શબ્દ બોલ્યા અને આપણે દુઃખી થઈ ગયા, એનો અર્થ આપણે મનથી કેવા છીએ તો કે માંદા. એટલે કે મનને આપણે એટલું તૈયાર કરીએ કે કોઈ પણ પરિસ્થિતિની અંદર મન છે એ સક્ષમ રહે, કોઈ પણ દુઃખી થયા વગર બધી જ પરિસ્થિતિનો એ સામનો કરી શકે. એવા મનને કહેવાય ઇમોશનલી મેચ્યોર્ડ માઇન્ડ. અને ગુજરાતીમાં કહેવાય કે લાગણીની દ્રષ્ટિએ આપણે કેવા છીએ તો કે પરિપક્વ. ખાલી પ્રશ્ન એ છે કે પરિપક્વ થવા માટે કોઈ સ્ટેજીસ, કોઈ ઉપાયો ખરા? અને શાસ્ત્ર કહે છે કે છે એ લાગણીની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે જ ગ્રંથો છે. ખરેખર પહેલો ગોલ છે કે આપણે લાગણીની દ્રષ્ટિએ પરિપક્વ થઈએ અને પછી જો શાસ્ત્રને સમજીએ તો શાસ્ત્રનો જે અંતિમ ઉપદેશ છે એ આપણા માટે કેવો છે તો કે શીરો ખાવા જેવો. એ સહજ રીતે આપણાની અંદર આવી જાય. અને એ પરિપક્વ થવા માટે આપણે શું શું કરવું જોઈએ એને જ શાસ્ત્રની ભાષાની અંદર કહેવાય છે કે સાધના. માણસોએ શું કરવાની જરૂર છે તો કે સાધના. હવે કેવા પ્રકારની સાધના કરીએ કે જેથી આપણું મન એ પરિપક્વ થાય? એ જ શું છે તો કે આપણા જીવનનો સામાન્ય રીતે મનુષ્યનો ગોલ હોવો જોઈએ, જે મોટા ભાગના માણસોમાં નથી.
મોટા ભાગના માણસોનો ગોલ કયો છે? તો કે એક જ, સારું નોકરી મળે, સારા કન્યા મળે કે દીકરો મળે, એટલે કે મેરેજ થાય એટલે સારા બાળકો થાય, ઘર થાય, બંગલો થાય, ગાડી થાય, બેંક બેલેન્સ વધે, પુત્રના પુત્ર છે પણ સારા થાય, જીવન પૂરું. એટલે કે મોટા ભાગનો ગોલ કેવો છે? તો કે આજ. પણ શાસ્ત્રો કહે છે કે હોય એટલે ભલે એ બધા જ હોય, પણ ગોલ કયો હોવો જોઈએ? તો કે વી શુડ બી મેચ્યોર્ડ ઇમોશનલી. લાગણીની દ્રષ્ટિએ આપણે કેવા હોવા જોઈએ? તો કે પરિપક્વ. હવે એ પરિપક્વ થવા માટે કયા ઉપાય છે? એનું મેં અહીંયા સ્મોલ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે જીવનમાં મનુષ્ય થયા પછી આપણે શું કરીએ છીએ? કોઈ પણ માણસ, કોઈ પણ મીન્સ કોઈ પણ કન્ટ્રીમાં હોય, કોઈ પણ કોન્ટિનેન્ટમાં હોય, એ માણસોએ શું કરવું જોઈએ? તો કે જન્મા પછી માણસ એક જ કામ કરે છે, અને એનું નામ શું છે? તો કે કર્મ. કોઈ પણ વ્યક્તિ છે એ કરે છે શું? તો કે માત્ર એક જ કામ કરે છે, અને એનું નામ છે કર્મ. અને એ કર્મ કેટલા પ્રકારના હોય? એટલે અહીંયા મેં લખ્યું છે કે એક કર્મ છે એ કેવા હોય છે જે આપણને બધાને ખબર છે. નથી ખબર એવું નથી, આપણે બધા તો હોશિયાર છીએ. એ કર્મ કેવા છે? એક તો કે એક કર્મનું નામ છે સાત્વિક કર્મ. હું ખાલી સા લખું છું. બીજા કર્મનું નામ છે રાજસિક કર્મ, અને ત્રીજા પ્રકારના કર્મનું નામ છે તામસિક કર્મ. હવે માણસોને ખબર કેમ પડે કે હું કરું છું સાત્વિક કર્મ કરું છું, રાજસિક કરું છું કે તામસિક કરું છું? હાઉ કેન વી આઈડેન્ટિફાય કે કયું કર્મ હું કરું છું? એટલે એના ઇન્ડિકેશન આપ્યા કે જો આપણે આ પ્રકારનું કર્મ કરતા હોય, એનો અર્થ કે આપણે કેવું કર્મ કરીએ? સત્વ, રજસ કે તમસ. એટલે સૌથી પહેલા જોઈએ કે સાત્વિક કર્મ એટલે શું? એટલે કે શાસ્ત્ર કહે છે કે સાત્વિક કર્મ એને જ કહેવાય કે જેની અંદર આપણે કર્મ કરીએ પણ આપણો મોટો કે આપણો ઇન્ટેન્શન કેવો હોય? તો કે નિસ્વાર્થ. આપણો પોતાનો કઈ સ્વાર્થ ન હોય. ઘરમાં પણ આપણે એવી રીતે કામ કરી શકીએ, અને બહાર સોસાયટીમાં પણ આપણે આવી રીતે કામ કરી શકીએ નિસ્વાર્થપણે. એની અંદર એવો પણ સ્વાર્થ નહીં કે આનાથી મને માન મળે, આનાથી મને પ્રતિષ્ઠા મળે. હું સમાજનું કામ કરું છું. શું કામ? તો કે મનુષ્ય તરીકે ફરજ છે. હું પરિવારની અંદર પણ મારું કર્મ કરું છું. શું કામ? તો કે પરિવારની અંદર એક ડ્યુટી છે, હું કરું છું. પછી એ કર્મ કરવાથી મને કોઈ કહેવાય ને કે મારું બહુમાન કરે કે મારા વખાણ કરે, એવા ભાવ વગર જે કર્મ કરવું, એ કર્મનું નામ કેવું છે? તો કે સાત્વિક કર્મ. આ પહેલું ઇન્ડિકેશન છે. બીજું, સાત્વિક કર્મ કોને કહેવાય? તો કે જે કર્મની અંદર આપણે બીજાને વધારે મદદ કરીએ, હેલ્પિંગ અધર્સ. આપણે અન્યને વધારે મદદ કરીએ આપણા કરતા પણ, કે બીજાને હું મારું જે થવું એ થાય, પણ પહેલા આને ફાયદો થવો જોઈએ. પછી ઘરના પરિવારના જન હોય કે બહારના સોસાયટી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જેની અંદરથી ભાવના એવી જોઈએ કે આઈ શુડ હેલ્પ અધર્સ. અને એવા કામની અંદર નો પર્સનલ બેનિફિટ, કોઈને પોતાનો વ્યક્તિગત ફાયદો નથી જોતો. નહીતર માણસો ઘણીવાર માણસોને મદદ કરે, પણ જ્યારે ચૂંટણી નજીક આવે ને ત્યારે મદદ કરે. શું કામ કરે? તો આપણને ખબર છે. એવી જ રીતે ગણાય છે એ પોતાનું કામ કઢાવવા માટે પણ પરિવારજનોને વખાણ કરી કરીને કર્મ કરે કે મારું કામ નીકળી જાય. પણ ક્યાંય પણ વ્યક્તિગત ફાયદો જોયા વગર, વન હુ હેલ્પ્સ અધર, એટલે કે વ્યક્તિગત ફાયદો જોયા વગર જે બીજા માણસોને મદદ કરે, એ કર્મને કેવું કહેવાય? તો કે સાત્વિક. અને ત્રીજું, કે જે પોતાના જીવનની અંદર લે ઓછું પણ આપે વધારે. વન હુ કોન્ટ્રીબ્યુટ્સ મોર હુ ટેક લેસ. જે આપણે હંમેશા સ્વામીજીનું એક વાક્ય છે, નોટ બીકમ એ કન્ઝ્યુમર, બી એ કોન્ટ્રીબ્યુટર. આપણે હંમેશા શું થવાની જરૂર છે? તો કે કોન્ટ્રીબ્યુટર, દેવાની જરૂર છે. એવી રીતે જે પણ કર્મ કરીએ, એવું જરૂર નથી પૈસા જ, પણ ઘણી વાર છે આપણે કોઈને મોરલ સપોર્ટ આપી શકીએ, આપણે કોઈ પણ રીતે
એટલે કે કોન્ટ્રીબ્યુટ મોર. એ બધા જ કર્મને કેવા કહેવાય તો કે સાત્વિક કર્મ. અને આ સાત્વિક કર્મની અંદર આ બધા માણસો જે કરે છે એનું ફોકસ ક્યાં, એનું ધ્યેય ક્યાં? તો એનું ધ્યેય છે અહીંયા મેં લખ્યું છે કે ઇનર ગ્રોથ. ઇનર ગ્રોથ નો અર્થ આંતરિક વિકાસ. અને આંતરિક વિકાસ જ્યાં પણ આવે એને કહેવાય લાગણીની પરિપક્વતા. માણસોને બીજા સામે અત્યંત દ્રોહ એટલે વિદ્રોહ હોય, અત્યંત ગુસ્સો હોય, એનો અર્થ કે અંદર આપણે ખળબળેલા છીએ. બહાર માણસો જે કરતા હોય પણ આપણે જયારે બીજાનાથી ડિસ્ટર્બ થાય એનો અર્થ આપણે અંદર હજી ઘણું બધું કરવાનું બાકી છે. એટલે જયારે આંતરિક ગ્રોથ કહીએ કે આંતરિક વિકાસ, એનો અર્થ કે આપણું મન છે અંદરથી કેવું થઈ જવું જોઈએ? શાંત. આપણને કોઈ મારવા આવે તો પણ આપણને પ્રોબ્લેમ ન થાય, ને કોઈ આપણા વખાણ કરવા આવે તો પણ પ્રોબ્લેમ ન થાય. હું ઘણી વાર વાત કરું છું કે પૂજ્ય સ્વામીજીને એક અમેરિકન જર્નાલિસ્ટ એવો પ્રશ્ન પૂછ્યો કે ગાંધીજીને એવું કહેવામાં આવ્યું કે તમારા ગાલે કોઈ થપ્પડ મારે તો તમે શું કરો? એટલે ગાંધીજીએ કીધું કે હું બીજો ગાલ ધરું. એટલે માણસોએ તાળી પાડીને ગાંધીજીને વધાવ્યા કે કેવા સરસ વિચારો છે, કે બીજી થપ્પડ ખાવા પણ તૈયાર છે. એટલે એવો જ પ્રશ્ન પૂજ્ય દયાનંદજી મહારાજને અમેરિકન જર્નાલિસ્ટે પૂછ્યો કે તમારા ગાલની અંદર કોઈ થપ્પડ મારે તો તમે શું કરશો? એટલે એને એવું હતું કે સ્વામીજી જવાબ આપશે કે હું બીજો ગાલ ધરીશ. પણ સ્વામીજીએ જવાબ આપ્યો કે મારું એક પણ વર્તન ક્યારે પણ એવું નહીં હોય કે ઇવન કોઈએ મને એક ગાલ ઉપર પણ થપ્પડ મારવું પડે. એનો અર્થ કે એવી લાઈફસ્ટાઈલ હોય કે જેનાથી બીજો ક્યારે તકલીફ ન આવે. એવું જે વર્તન છે, એવું વ્યક્તિત્વ છે, એની અંદર સૌથી મેક્સિમમ શું થાય તો કે આંતરિક વિકાસ થાય. અને આંતરિક વિકાસ છે કયાથી થાય તો કે સાત્વિક કર્મ કરવાથી. પછી આપણા જીવનમાં બીજા કયા કર્મ કરીએ છીએ તો કે રજસ કર્મ. તો એનું ઇન્ડિકેશન ક્યાં કે કયા કર્મોને આપણે રાજસિક કર્મ કહી શકીએ? એટલે જે કર્મની અંદર આપણે સ્વાર્થ માટે કરતા હોય એ બધા જ કર્મ છે એને કેવા કહેવાય? રાજસિક કર્મ. કોઈ પોલિટિશિયન છે, કોઈ પણ વ્યક્તિ છે, સપોઝ મોટા મોટા કહેવાય ને કે ઉદ્યોગપતિઓ છે ને, એ રાજકારણીના જે પેલું હોય બેંક બેલેન્સ ની અંદર ઘણી બધી ડોનેશન આપે. શું કામ આપે? કે જ્યારે આ લોકો ચૂંટાશે તો અમારા ઉદ્યોગને કંઈક મદદ કરશે. એવી રીતે કોઈ પણ કામ છે આ મને મદદ કરે તો મને મજા આવે એવા ભાવથી કરવામાં આવે એ બધા જ કર્મને કેવા કહેવાય તો કે રાજસિક કર્મ. ખરેખર જોવા જઈએ તો બીજાને મદદ કરે છે પણ કોના માટે કરે છે તો કે બીજા માટે નહીં પણ પોતાના માટે. એટલે કે they never help others. જનરલી રાજસિક કર્મ કરવા માટે હું ભલો, મારું કુટુંબ ભલું, જેનું જે થવું એ થાય, એવી જેની મેન્ટાલિટી છે એને એ પ્રમાણે જે કર્મ કરે છે એ બધા જ કર્મનું નામ કેવા છે તો કે રાજસિક કર્મ. જનરલી બધા કેવા હોય તો કે ઇન્ડિવિજ્યુઅલ ઓરિએન્ટેશન. માત્ર મારો ફાયદો કયો, હું આ કામ કરું તો મને શું ફાયદો, એવું જે વિચારધારા છે ને એ વિચારધારા પ્રમાણે જ જે કર્મ કરે એને કહેવાય રાજસિક કર્મ. અમદાવાદમાં ઘણી વાર જાય ને, પેલા એની જોક સાંભળતા, મેં ક્યારે અનુભવ નથી કર્યો, પણ અમદાવાદ જાય ને આપણે અમદાવાદીને પૂછીએ કે ભાઈ થલતેજ જવાનો રસ્તો કયો તો કે પાવલી આપ તો બતાવો. એવું માણસો કે છે, પણ મને હજી પાવલી માગી નથી પણ છતાં એવું કહેવાય છે. એનો અર્થ કે બોલવું પણ એના માટે કેવું છે તો કે રાજસિક કર્મ. પાવલી માટે થઈને બોલે છે. એટલે કે ક્યારે પણ બીજાને મદદ કરવાની ભાવના નહીં, નો કોન્ટ્રીબ્યુશન, ખાલી પોતાનો જ ફાયદો જોવો, એને એ બધા જ કર્મને કેવા કહેવાય તો રાજસિક કર્મ. અને જ્યારે સાત્વિક કર્મ કરીએ ત્યારે ફોકસ કેમાં હોય તો કે આંતરિક વિકાસ કેમ થાય, મન કેમ શાંત થાય, એમાં આપણું ફોકસ કે ધ્યેય હોય છે. જ્યારે રાજસિક કર્મ કરવા વાળાનું ફોકસ ક્યાં, એનું ધ્યેય કયું તો કે મારો ભૌતિક વૃદ્ધિ કેટલી થાય, મટીરિયલ ગ્રોથ કેટલો, સમાજમાં મારું નામ કેટલું, પ્રતિષ્ઠા કેટલી, એવા ભાવથી જે સતત કામ કરે છે
એ બધા જ કર્મને કેવા કહેવાય? તો કે રાજસિક કર્મ. આનાથી શું થાય? એટલે એને કીધું કે સાત્વિક કર્મથી આપણો આંતરિક વિકાસ થાય, પણ રાજસિક કર્મ કરવાથી આપણો આંતરિક વિકાસ છે એ રૂંધાઈ જાય, એ આગળ ન વધી શકે, ન ઘટે પણ ન વધે પણ. એવું જે છે એ બધા જ કર્મ છે એને કેવા કહેવાય? તો કે રાજસિક કર્મ. તો તામસિક કર્મ કોને કહેવાય? જે આપણે 16મા અધ્યાયમાં ભણશું ખરેખર, કે તામસિક કર્મ કોને કહેવાય? કે એવી વ્યક્તિઓ કે બીજાનું ખરાબ થતું હોય તો ભલે ખરાબ થાય, મારી ઉન્નતિ થવી છે. પછી ગમે એ રીતે એનાથી સોસાયટીને પણ જો તકલીફ થાય, હાર્મફુલ થાય, તો મને પ્રોબ્લેમ નથી. કે સોસાયટીને જે થવું એ થાય, મારું સારું થવું જોઈએ. ઘરે પરિવારનું પણ ઘણી વાર જે થવું એ થાય, મારું સારું થવું જોઈએ. એવી જે મેન્ટાલિટી છે ને પ્રમાણે કર્મ કરે છે, એ બધા જ કર્મને કેવા કહેવાય? તો કે તામસિક કર્મ. રાવણ છે, પછી હિરણ્યકશિપુ છે, એવા કેટલા એવા ઉદાહરણો છે જે બધા શું છે? તો કે તામસિક કર્મ. હવે એનાથી શું થાય માણસોનું? તો કે એનો આંતરિક વિકાસ છે એ ઘટે. સપોઝ 40% આંતરિક વિકાસ હોય અને રાજસિક કર્મ કરે તો 40% રહે, પણ તામસિક કર્મ કરે તો 40 થી પણ એ 30 થાય, 20 થાય ને 10 થાય. અને એ મોટા ભાગે એ વ્યક્તિઓ કેવા કર્મ કરે? તો કે બીજાને તકલીફ થાય એવા હાર્મફુલ એક્શન. સપોઝ આતંકવાદી છે, એ બધા કર્મ છે કેવા છે? તો કે હાર્મફુલ. બીજાને તકલીફ થાય એવા કર્મ છે, એને કહેવાય તામસિક કર્મ. હવે આપણું ધ્યેય કયું છે? તો કે સદા સુખી રહેવું છે. સદા સુખી રહેવા માટે મારું મન કેવું હોવું જોઈએ? તો કે પરિપક્વ. હવે મારા હાથમાં આ કર્મ કરવા સિવાય બીજું ત્રીજું એક ચોઈસ જ નથી, તો હું કેવી રીતે કર્મ કરું જેનાથી મન પરિપક્વ થાય અને જેનાથી મને સદા અંદરથી હું સુખી રહી શકું? એટલે શાસ્ત્રે કીધું કે એ જ કર્મ, સત્વ, રજસ અને કર્મ, એ ત્રણેય કર્મ છે આપણે 3 રીતે કરી શકીએ. બધામાં ત્રિપુટી જ છે. પહેલું છે સત્વ છે, આપણે કાયાથી એટલે કે આપણા શરીરથી કરી શકીએ. સત્વ કર્મ છે એ આપણે બોલીને કરી શકીએ, અને સત્વ કર્મ છે મનથી કરી શકીએ. એવી જ રીતે રાજસિક પણ કાયિકમ, વાચિકમ, માનસિકમ, અને તમસ કર્મ પણ કાયિકમ, વાચિકમ ને માનસિકમ. સાત્વિક કર્મ છે ફિઝિકલી આપણે કોઈને હેલ્પ કરી શકીએ, આપણા શરીરને ઘસાવીને પણ આપણે હેલ્પ કરી શકીએ, તો એને કેવા કહેવાય? તો કે કાયિકમ સત્વ કર્મ. બોલીને આપણે કોઈને મદદ કરી શકીએ, તો એ કેવા કહેવાય? તો કે વાચિક સત્વ કર્મ. અને વિચારથી આપણે પ્રાર્થના કરીએ, પ્રેયર કરીએ, અને આપણે એમ કહીએ કે સર્વે ભવંતુ સુખીના, મને પ્રેમ કરે છે એનું પણ ભલું થાય, મને જે પ્રેમ નથી કરતા એનું પણ ભલું થાય, એવું જે મનથી વિચારીએ એને કહેવાય સત્વ માનસ કર્મ. પણ એનાથી ઊંધું જે શરીરથી એમ વિચારે કે ગમે એમ કરીને ઘર ભરી લો, એને શું કહેવાય? તો કે રાજસિક કર્મ. બોલીને બીજાને નીચો પાડીને, પોતાની જાતને ઊંચી બતાવીને માણસો જે પોતાનું ધાયરું કરી લે, એને કહેવાય વાચિકમ. અને મનમાં હંમેશા એમ જ વિચાર્યા કરે કે ગમે એમ કરીને મારું ઘર ભરું, કે હું જે થાય કરી લઉં, એને કહેવાય માનસ રજસ. અને એનાથી સૌથી વિપરીત કોઈને મારી નાખવાનું, કોઈને શરીરથી હર્ટ કરવાનું, હિંસા કરવાનું, કાયિકમ તામસ કર્મ. બોલીને કોઈને કહેવાય ને અત્યંત તકલીફ આપવી, એને કેવું કહેવાય? તો કે એને કહેવાય વાચિકમ કર્મ. અને મનથી હંમેશા બધાનું ખરાબ જ થાય એવું વિચારવું, એને કહેવાય તામસિક કર્મ. હવે શાસ્ત્ર કહે છે કે આ કર્મથી જ આપણે આપણી ચિત્ત શુદ્ધિ એટલે કે મનમય સુધારી શકીએ, આંતરિક વિકાસ કરી શકીએ.
એટલે શાસ્ત્ર કહે છે કે 3 સાધના છે, જે આપણે સાધનાની હતી કે 3 સાધના છે. એ સાધના થકી આપણે આપણા મનને આંતરિક કે લાગણીના સ્તરે પરિપક્વ બનાવી શકીએ. આપણે આપણા મનને કહેવાય ને કે એવું સંવેદનશીલ બનાવી શકીએ કે જેનાથી આપણે કાયમ માટે સુખને પ્રાપ્ત કરીએ. પછી આપણી સામે સુખ હોય કે સુખ ન હોય, ગમે એ પરિસ્થિતિની અંદર આપણે કેવા રહી શકીએ તો કે સુખી. અને એ જ ગીતાએ કે ઇવન ઉપનિષદે કે વેદોએ આપણને આપ્યું છે કે કેટલા કર્મ કરવાના, કઈ સાધના કરવાની. એટલે કે એ જ પહેલી સાધનાનું નામ ગીતાએ આપ્યું કે આપણે શું કરવું, તો કે કર્મયોગ સાધના. બીજી સાધનાનું નામ કયું આપ્યું, તો કે ઉપાસના યોગ સાધના. અને ત્રીજી સાધનાનું નામ શું આપ્યું, તો કે જ્ઞાન યોગ સાધના. આ 3 સાધના થકી આપણે આપણા મનને આંતરિક રીતે પરિપક્વ બનાવી શકીએ. અને આમાં કોઈ ઓપ્શન ખરું? જે રીતે અત્યારે છોકરાઓને એમસીક્યુ કરે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, એને કહેવાય એમસીક્યુ. એમાંથી છોકરાઓને પસંદ કરવાનું હોય કે અમુક, એવી રીતે આ એમસીક્યુ છે, મલ્ટિપલ ચોઇસ છે. એમાંથી મને તો ખાલી કર્મયોગ જ ભાવે, મને બીજા ન ભાવે. કેમ કે આપણને તો જ્ઞાનમાં જ રસ પડે. તો કીધું કે આ એમસીક્યુ નથી, ધીસ ઇઝ એ બધા માટે કેવા છે તો કે કમ્પલસરી. કારણ કે ઘણી વ્યક્તિ એમ કે આપણને પૂજામાં રસ નથી, આપણને તો બહુ સાંભળવું જ ગમે. ઘણી એમ કે આપણને જ્ઞાનમાં રસ નથી તો શુષ્ક છે, આપણને તો ઉપાસના. એવી રીતે માણસો છે એ એક કહેવાય ને કે લેબલ લગાડી દે, આ સારું છે, આ ખરાબ છે, આ સાધના આવી છે. એવું નથી, કારણ કે બધી જ સાધના છે એના ફળ જુદા જુદા છે. અને એ પ્રમાણે જો માણસો એક એક સાધનાને 1 by 1 ફોલો કરે તો જ માણસનું મન શું થઈ શકે, તો કે પરિપક્વ. એમાં પહેલી સાધના કઈ, તો કે આપણને બધાને ખબર છે આમ કે પહેલી સાધના ગીતા પ્રમાણે કઈ છે, તો કે કર્મયોગ. સૌથી સહેલું માણસોને એમ લાગે છે કે સૌથી સહેલી વસ્તુ કઈ છે, તો કે કર્મયોગ છે. પણ સૌથી અઘરી વસ્તુ મારા માનવા પ્રમાણે કે જે આમાંથી બધામાંથી પાસ થયા હોય એના માટે સૌથી અઘરી વસ્તુ કઈ છે, તો કે કર્મયોગ. અને શું કામ કર્મયોગ છે? કારણ કે કર્મયોગની અંદર આપણે બધી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. કારણ કે જીવન સમાજમાં જીવવું છે, બધી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. અને આ એવું જરૂરી નથી કે આપણી સામે સારા જ માણસો આવે, કે આપણી સામે સારી જ પરિસ્થિતિ આવે, કે આપણી સામે સારી જ વસ્તુ આવે. બધું હોવા છતાં સારું આવે ખરાબ આવે, એમ છતાં પણ કોઈ પણ તરફ મન ખરાબ કર્યા સિવાય આપણે આપણું કામ કરતા રહીએ, એનાથી વિશેષ વસ્તુ કે દુર્લભ વસ્તુ મને કઈ નથી લાગતી. એટલે સૌથી અઘરી કઈ છે શાસ્ત્રની દ્રષ્ટિએ, તો કે કર્મયોગ. એટલે માણસોને થાય કે એટલી બધી કર્મયોગમાં અઘરાપણું કયું છે, તો કે કર્મયોગની અંદર 2 શબ્દ છે, એક કર્મ છે અને બીજો કયો છે, તો કે યોગ. કર્મનો અર્થ થાય કે કર્મ કેવી રીતે કરવું, કર્મને ફળને કેવી રીતે સ્વીકારવું, એ કર્મમાં આવી શકે. જ્યારે યોગનો અર્થ શું છે, તો કે કર્મ કરતી વખતે અને કર્મના ફળને સ્વીકારતી વખતે આપણા મનની વર્તણૂક કેવી રાખવી. આપણે એટીટ્યુડ કર્મ કરતી વખતે કે ફળ સ્વીકારતી વખતે કેવા પ્રકારનો મનનો ભાવ રાખવો, એ ભાવને અહીંયા શું કીધું છે, તો કે યોગા. એટલે અહીંયા યોગા એટલે રામદેવ બાબાના યોગા નથી. અહીંયા યોગાનો અર્થ છે યોગ્ય, પ્રોપર એટીટ્યુડ. પ્રોપર શું છે, તો કે આઈ થિંક એટીટ્યુડ ઇઝ પ્રોપર વર્ડ, એ વર્તણૂક. હવે શાસ્ત્ર ગીતા બધાને ખબર છે, એમ કે છે કે કર્મ કરવું તો કેવી રીતે કરવું. એટલે શાસ્ત્ર કે છે કે કર્મ કરીએ તો આપણા મનમાં એમ જ છે કે પૂજા રૂમમાં જઈએ, ભગવાનની પૂજા કરીએ, અભિષેક કરીએ, પછી એને ફૂલ ચડાવીએ અને પછી મનમાં થોડીક પ્રાર્થના કરીએ એટલે આપણું કામ પતી ગયું. એક દિવસ ભગવાનને મનાવવાનું કામ પતી ગયું. શાસ્ત્ર કહે છે કે પૂજા ઘરની અંદર તમે જે કરો છો ઇઝ જસ્ટ બિગિનિંગ. એ શું છે,
એ માત્ર શરૂઆત છે. અને પછી પૂજા રૂમમાંથી બહાર આવી અને સુવો ત્યાં સુધી આપણે જે પણ કર્મ કરીએ, ઇવન ઉઠીને સૂઈએ ત્યાં સુધી જે કર્મ કરીએ છીએ એ બધું જ કર્મ આપણે કેવી રીતે કરવાનું? તો કે પૂજાની અંદર આપણે ભગવાનને ફૂલ ચડાવીએ, પૂજાની અંદર આપણે ભગવાનને વસ્ત્ર ચડાવીએ, પૂજાની અંદર આપણે ભગવાનને નૈવેદ્ય ધરાવીએ. એવી જ રીતે પ્રત્યેક કર્મ, પ્રત્યેક મીન્સ ઈચ એન્ડ એવરી, પ્રત્યેક કર્મ આપણે જીવનમાં જે પણ કરીએ, પછી એ સારી વ્યક્તિ આપણને ગમતી હોય એના માટે કરીએ કે આપણને કદાચ ન ગમતી હોય એવી વ્યક્તિ માટે પણ કરીએ, ત્યારે મનનો ભાવ, આપણી એટીટ્યુડ કેવી હોવી જોઈએ કે પ્રત્યેક કર્મ ભગવાન XYZ વ્યક્તિ માટે નથી કરતી, પ્રત્યેક મનુષ્યની અંદર તું વ્યક્ત છો. કારણ કે મેં તો બહુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે અને મને ખબર છે કે ઈશાવાસ્યમિદં સર્વ, મને ખબર છે કે અહીંયા જે પણ છે એ ભગવાન તમે જ છો, નામ રૂપે, જુદા નામ રૂપે, જુદા આકાર રૂપે. એ બધા જ મનુષ્ય છે, એની સાથે હું જે પણ કર્મ કરું છું, કાયિકમ, વાચિકમ કે માનસમ, એ બધા જ કર્મ હું કેવી રીતે કરું છું? તો કે તું જ છો એવા ભાવથી. મારું એક એક કર્મ છે એ જાણે કે તને ચડાવેલું, અર્પણ કરેલું એક ફૂલ છે, એવી ભાવનાથી જે કર્મ કરવું, એ ભાવનાને કહેવાય યોગ. અને એ કર્મ કેવી રીતે કરવું? તો એને કહેવાય કે ઈશ્વરાર્પણ બુદ્ધિ. અહીંયા જે પણ છે એ કોણ છે? તો કે ઈશ્વર. આપણે બોલીને થાકી ગયા કે ભગવાન છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, અને એને આપણને સ્પષ્ટ ખબર છે કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણનો અર્થ કે જેવી રીતે સુવર્ણ છે એ અનેક અલંકારોમાં છે, નામ અલંકારના જુદા, આકાર જુદા, બેઝિક કોણ છે? તો કે સુવર્ણ. એવી જ રીતે ભગવાન સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે, અને ઉપાદાન કારણ હોવાને લીધે કોઈ પણ વ્યક્તિઓ છે એમાં મૂળ તત્વ તો કયું છે? તો કે ઈશ્વર જ છે. એવી ભાવનાથી આપણે પ્રત્યેક કર્મ કોઈ પણ સુખ ચડાવ્યા વગર, કોઈ પણ ગુસ્સે થયા વગર આપણે કરતા જ રહીએ. એ કર્મયોગનો પહેલો પાર્ટ છે કે પહેલો ભાગ છે કે હે ઈશ્વર, હું કર્મયોગની અંદર કર્મ કરીશ, પણ કેવા કર્મ કરીશ? પહેલું છે એ ભૂલી ગઈ, સાત્વિક કર્મ જ કરીશ. રાજસિક કે તામસિક કર્મમાં મને રસ નથી. કયા કર્મ કરીશ? તો કે રાજસિક, સાત્વિક કર્મ. અને એ કર્મ પણ કેવા ભાવથી? તો કે ઈશ્વરને ચડાવેલા પુષ્પના ભાવથી પ્રત્યેક કર્મ હું કરીશ. આ કરવાથી શું થાય? માણસોને હંમેશા થાય કે આ કરવાથી શું થાય? તો કે આપણને અમુક વ્યક્તિ ઉપર વધારે પડતો પ્રેમ હોય, અમુક વ્યક્તિ ઉપર વધારે પડતો ગુસ્સો હોય, એમાંથી બહાર નીકળી જાય. અને જે વધારે પડતો ગુસ્સો કે વધારે પડતા ગમતા હોય એને ટેકનિકલ ભાષામાં કહેવાય રાગ દ્વેષ. એ જો માણસ ખરેખર પ્રામાણિકપણે જો કર્મયોગને સાત્વિક રીતે કરે, એટલે કે સાત્વિક કર્મ છે કર્મયોગની ભાવનાથી કરે, તો મનમાંથી મહદ અંશે, મેક્સિમમ રાગ દ્વેષ છે એ શું થઈ જાય? તો કે નીકળી જાય. પણ રાગ દ્વેષ નીકળી જાય એનો અર્થ એવો નથી કે આપણા મનની અંદર ફરિયાદ ન રહે. આપણા મનની અંદર ફરિયાદ વધારે થાય કે હું બધા જ માટે સારું કરું છું, બધા જ માટે હું ક્યારેય ખરાબ કરતો નથી કે કરતી નથી, છતાં મને આવું શા માટે? માણસોના મનમાં આ જ એક ભાવ છે કે વાય મી, મને જ ભગવાને આવું શું કામ આપ્યું, મારા જીવનમાં જ આવું શું કામ? એ જે વિચારવું છે એનો અર્થ કે આપણે આપણા કર્મનું ફળ છે એ પ્રેમથી સ્વીકારતા નથી. આપણા જીવનમાં જે પણ ઘટે છે એ ખરેખર શું છે? તો કે ભગવાને આપણને આપણા જ કર્મના ફળ આપ્યા છે. એ કર્મના ફળ આપણે સ્વીકારતા નથી, એનો અર્થ વિરોધ કરીએ છીએ. તો જ આપણે કહીએ કે વાય મી, મને શા માટે? હું આટલું કરું છું, મને શા માટે? એનો અર્થ કે સ્ટીલ વી આર નોટ એક્સેપ્ટ એ લોસ ઓફ કર્મ. કારણ કે મેં જે કર્યું છે એ જ મને મળે છે, આપણે સ્વીકારી શકતા નથી. પણ જો આપણે સ્વીકારી શકીએ કે જે પણ મને મળે છે, પછી મારા જીવનની અંદર જે પણ વ્યક્તિ મળી, જે પણ કર્મના ફળ મળ્યા, એ બધા જ કેવા છે? જો ઈશ્વર તરફથી મળ્યા હોય તો હું એને પ્રેમપૂર્ણ સ્વીકારું છું. ઇંગ્લિશમાં સારી ભાષામાં કહેવાય આઈ એમ એક્સેપ્ટેડ ગ્રેસફુલી.
ગ્રેસફુલી નો અર્થ થાય કોઈ પણ જાતના વિરોધ વગર, પ્રેમપૂર્ણ, કોઈ પણ ફળ, કોઈ પણ મીન્સ કોઈ પણ. માણસોને કદાચ એના મા બાપ સાથે વિરોધ હોય કે મને આવા મા બાપ શું કામ મળ્યા, પછી માણસોને હું આટલું ભણ્યો કે આટલું ભણી શું કામ એનો વિરોધ હોય, મારે તો વધારે ભણવું હતું, ત્યાંય પણ માણસોને પ્રોબ્લેમ છે. એનાથી આગળ ગયા તો મને આવું પાત્ર શું કામ મળ્યું, પછી એ પતિ હોય કે પત્ની હોય એનો પણ વિરોધ હોય. એ પછી નોકરી છે, એ પછી તો જાત જાતના એક્સપિરિયન્સ છે, બાળકો આવા શું કામ હું આટલું કરું છું. એ બધાની અંદર જે પણ આપણને મળે છે, ઇફ વી કેન એક્સેપ્ટ, જો આપણે સ્વીકારીએ, જે કઈ મળે છે કે ઘટે છે એ માત્ર ઈશ્વરની કૃપા છે, માત્ર ઈશ્વરથી આપેલું ફળ છે. એવી જે ભાવના છે એને જ કહેવાય યોગ. કે કર્મ યોગ છે હંમેશા બે ભાગમાં વિચાર. કર્મ છે બે ભાગમાં, કર્મ કેવી રીતે કરવું અને બીજો કર્મનો અર્થ થાય કર્મના ફળને કેવી રીતે સ્વીકારવું. એ કેવી રીતે કરવું અને કેવી રીતે સ્વીકારવું એને કહેવાય યોગ. અને કર્મ કેવી રીતે કરવું તો કે ઈશ્વર અર્પણ બુદ્ધિથી, અને ફળ કેવી રીતે સ્વીકારવું તો કહેવાય ને કે પ્રસાદ બુદ્ધિ, જે મળે છે ભગવાનની પ્રસાદી છે. આ બે અઘરામાં અઘરી વસ્તુ છે. શ્રવણ કરવું બહુ સહેલું છે, માણસો આવીને ક્લાસમાં બેસી શ્રવણ કરીને પાછા હતા એવા થઈને બહાર નીકળી જાય. બેઠા બેઠા જપ કરવા પણ સહેલા છે. સૌથી અઘરી વાત કઈ છે તો કે કર્મયોગ. એટલે સૌથી મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ. અને જેમ જેમ આપણે કરેલા કર્મને એ ભાવથી કરતા જાય અને કર્મના ફળને એવી ભાવનાથી સ્વીકારતા જાય તો આપણું મન છે એ આપણે જે કહીએ ને કે બધી અશુદ્ધિઓ છે, મને આવું શા માંડે, કોઈ તરફ ધિક્કાર છે, કોઈ તરફ વધારે પડતી આસક્તિ છે, એ બધું જ જ્યારે મનમાંથી નીકળી જાય ત્યારે જ એને નામ શું આપ્યું છે તો કે ચિત્ત શુદ્ધિ. કે કર્મ યોગનું ફળ કયું તો કે ચિત્ત શુદ્ધિ. મનઃ અંતઃકરણ શુદ્ધિ, આપણું મન છે એ શુદ્ધ થાય. પછી કર્મયોગની અંદર જ ભક્તિ આવે. ભક્તિ છે ક્રિયા નથી, ભક્તિ છે એટીટ્યુડ છે. હું હંમેશા કહું કે ઈશ્વર પ્રત્યે જે પ્રેમ હોય એનું નામ જ ભક્તિ. ઈશ્વર ઉપર પ્રેમ છે એટલે માણસો જેવા છે એવા સ્વીકારવા, તો એ કર્મયોગ થયો. ઈશ્વર ઉપર પ્રેમ છે એટલે કે મારા જીવનમાં જે ઘટે છે ઈશ્વર જ મોકલે છે, તો એ ભક્તિ છે. એટલે કે માણસો ભક્તિની જુદી ચિત્રે છે, પણ ખરેખર ભક્તિ છે હોય તો જ કર્મયોગ શક્ય છે. એના વગર કર્મયોગ શક્ય જ નથી. એટલે કે કર્મયોગ ને ભક્તિ એ કહી શકાય કે બે એક સિક્કાના બે સાઈડ. વિધાઉટ લવ ઓફ ઈશ્વર, ઈશ્વર ઉપર જો આપણને પ્રેમ ન હોય તો કર્મયોગ છે એ કેવું થાય તો કે અશક્ય છે. કારણ કે એમાં બેઝિક રિક્વાયરમેન્ટ કઈ છે તો કે હું કર્મ કરું છું ભગવાન માટે, અને હું કર્મના ફળ સ્વીકારું છું ભગવાનની પ્રસાદી તરીકે. હવે ભગવાનને જ આપણને પ્રેમ કરતા હોય તો પછી પ્રશ્ન જ કે. એટલે કે કર્મયોગ અને ભક્તિ બંને કેવા છે તો કે એક જ છે. હું ભક્તિ યોગ કરું છું, કર્મયોગમાં રસ નથી. કોક એમ કે હું કર્મયોગ કરું છું આપણને ભક્તિમાં રસ નથી, એનો અર્થ કે હજી એને ખબર નથી પડી કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ભક્તિ અને વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કર્મયોગ. એક વ્યક્તિ એમ કે હું આજે મને તમે મીઠું આપો ગુલાબી કલરનું, પીળા કલરનું છે જેમાં સુગંધ આવે મીઠું આપો, તો એનો અર્થ શું થાય કે માણસને મીઠાની ખબર નથી ને હળદરની ખબર નથી, તો જે માગે ને કે મને પીળા કલરનું મીઠું આપો. એવી રીતે જે માણસ એમ કે મને ભક્તિમાં રસ છે કર્મયોગમાં નથી, અને કોક એમ કે કર્મમાં રસ છે ભક્તિ યોગમાં, એનો અર્થ કે એને ભક્તિની પણ ખબર નથી ને કર્મયોગની પણ ખબર નથી. ખરેખર ભક્તિ ને કર્મ કેવા છે તો કે બંને એક. એટલે કે બેઝિક મેઇન સાધના એ કઈ છે તો કે કર્મયોગ સાધના. કદાચ આખું જીવન આપણે જીવી જાય ને તો પણ ઇટ ઇઝ લેસ, ઓછું છે. કારણ કે મનમાં એટલું બધું આપણને તકલીફો છે પોતાના પ્રત્યે ને માણસો પ્રત્યે, એ કાઢવામાં જ અઘરું પડે, બીજું કઈ અઘરું નથી. શ્રવણ કરવું તો બહુ સહેલું, એમાં કઈ છે નહીં. એક વખત એક વ્યક્તિ કહેતા હતા કે અહીંયા તો ખાલી પૂજા જ કરે, આપણને પૂજામાં રસ નથી. મને તો માત્ર કેમાં છે તો કે શ્રવણમાં રસ. તો એ વાત માણસો કરે છે એનો અર્થ કે એને ખબર જ નથી કે ક્યાંથી ક્યાંક આપણે પગ માંડવા.
એટલે કે પહેલી સાધના છે એ કઈ છે તો કે કર્મયોગ સાધના, અને એનું ફળ કયું છે તો કે ચિત્ત શુદ્ધિ. બીજી સાધના શાસ્ત્રએ કીધી છે એ કઈ છે તો એને કહેવાય ઉપાસના યોગ સાધના. ઉપાસના નો અર્થ થાય મેડિટેશન. આપણા મનમાં છે મેડિટેશન એટલે વિચારો બંધ કરી, આંખો બંધ કરી, નાક બંધ કરી બેસી જવાનું. એને માણસો જનરલી શું કે છે તો કે ધ્યાન. પણ ખરેખર જોવા જાય તો એ ધ્યાન નથી. ઉપાસનાનો અર્થ શું છે તો કે ધ્યાનની વ્યાખ્યા આપણે ક્યારેક જોશું કે વોટ ઇઝ ધ્યાન, વોટ ઇઝ ધ મેડિટેશન આપણે જોશું. કારણ કે મેડિટેશન ને ધ્યાનની અંદર આપણે આપણી વિચારધારાને પરિવર્તિત કરીએ છીએ. એમાં આપણે વિચારોને બંધ નથી કરતા. To change our thought process એને કહેવાય મેડિટેશન. Not to cut off our meditation એટલે કહેવાય thought process, એને મેડિટેશન નથી કહેવાતું. હવે એ ધ્યાનની અંદર આપણે આપણા ઈષ્ટદેવ છે એને પણ ધ્યાન કરી શકીએ. આપણે જે માનસ પૂજા કહીએ છીએ એને ધ્યાન કહેવાય. બીજું ધ્યાન છે આપણે જપ કરીએ છીએ મનમાં, પણ આપણે હોઠે ન હલવા જોઈએ, આપણું શરીર ન હલવું જોઈએ, ખાલી મનમાં જો આપણે જપ કરીએ તો એને પણ ઉપાસના અથવા ધ્યાન કહેવાય. અને ઇવન આખું જગત છે એ ઈશ્વરનું જ સ્વરૂપ છે એવું મનમાં વિચારવું પુરુષ સૂક્તમાં આવડતું હોય કે ઇવન 11th ચેપ્ટર જો આપણને ગીતાનું આવડતું હોય તો એ દ્રષ્ટિએ આખા જગતને ઈશ્વર તરીકે જોવું અને મનમાં સમજવું એ પણ શું છે તો કે ઉપાસનાનો એક ભાગ કે ધ્યાનનો એક ભાગ. હવે આવું પણ મનુષ્ય સતત કરતું રહેવું જોઈએ. કરતા રે તો એનું ફળ જુદું છે જે કર્મયોગનું નથી. તો આવી રીતે સતત માણસો ધ્યાન કરતા જ રે તો એનું ફળ કયું તો શાસ્ત્ર કહે છે કે એનું ફળ છે કે આપણી એકાગ્રતા વધે, કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ, આપણી એકાગ્રતા વધે. કર્મયોગ કરીને આપણે થોડાક બહિર્મુખ થઈ ગયા, કારણ કે કર્મયોગની અંદર આપણે બધા સાથે વ્યવહાર કરવાનો હોય, એટલે કે મન છે બહિર્મુખ થાય. જ્યારે ધ્યાન કરવાથી મન કેવું થાય તો કે અંતર્મુખ. આપણું મન છે એ ઇન્ટ્રોવર્ટ થાય. પહેલા એક્સ્ટ્રોવર્ટ હતું, ઇન્ટ્રોવર્ટ થાય. અને જ્યારે આપણે જોઈએ કે જગત છે બીજું કાંઈ નહીં પણ ઈશ્વરનું જ સાક્ષાત સ્વરૂપ છે. ઇટ ઇઝ અ મેનિફેસ્ટેશન ઓફ ઈશ્વર. જગત છે બીજું કાંઈ નથી પણ ઈશ્વરનું જ એક સ્વરૂપ છે. એવા ભાવથી જ્યારે આપણે સતત ધ્યાન કરીએ ત્યારે આપણું મન કેવું થાય તો કે વિશાળ થાય. અને જ્યારે મન વિશાળ થાય એનાથી આપણે માણસો જેવા છે ને એવા સ્વીકારી શકીએ. અત્યારે પરિસ્થિતિ શું છે, આપણને શાસ્ત્ર બહુ ગમે છે પણ આપણને માણસ નથી ગમતા. કે ઓલો તો આવો છે, એને ક્લાસ પહેલા ધારો કે 5-10 મિનિટ પહેલા તમને ધારો કે ભેગા કરે હું જતી રહું તો 5 મિનિટ હાય હાલો ચાલે, પછી એ જ વાત થાય કે ઓલા ભાઈ જોયા બરાબર નથી, ફલાણા બેન જોયા બરાબર નથી. એનો અર્થ કે આપણા મનની અંદર માણસો છે એ આપણે સ્વીકારી શકતા નથી. પણ જે વ્યક્તિ ખરેખર ધ્યાન કરે છે કે આખું જગત બીજું કાંઈ નહીં પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે, એ વ્યક્તિ કેવી રીતે તૈયાર થાય છે તો કે માણસો છે એ જેવા છે એવા સ્વીકારો. હું 1000 વાર કે ઘણી વાર એવું કહું છું કે આપણે ફૂલોને કાંટા સાથે સ્વીકારીએ છીએ. આપણે ગમે એવા પુષ્પો હોય, સુગંધી હોય કે બિન સુગંધી હોય, આપણે બધાને ગમે જ છે. આપણને રણ ગમે, આપણને ખેતર ગમે, પણ જેવા માણસો આવે ત્યાં આપણને તકલીફ થાય છે. ઇવન ગધેડું પાટું મારે તો વી ડોન્ટ હેવ એની કમ્પ્લેન. આપણે ત્યાં જઈને પોલીસ કમ્પ્લેન નથી કરતા, FIR નથી કરતા કે ગધેડાએ આજ મને પાટું માર્યું. પણ જો માણસ મારે તો આપણા 3 દિવસ બગડી જાય, કારણ કે આપણે હંમેશા અમુક કહેવાય ને એક્સપેક્ટ કરીએ છીએ, અપેક્ષા રાખીએ છીએ કે માણસોએ આવું જ વર્તન કરવું છે. અને એ ન કરે તો આપણું મન છટકે, આપણો પારો છટકે ને આપણે ડિસ્ટર્બ થાય. પેલાનું જે થવું એ થાય પણ આપણું મન ડિસ્ટર્બ થાય એનો અર્થ કે આપણા મનની અંદર હજી લાગણીની પરિપક્વતા નથી. તો લાગણીની પરિપક્વતા માટે સૌથી સરળ અને સૌથી અઘરો ઉપાય કયો છે તો કે માણસો જેવા છે એવા સ્વીકારવા. પછી એ જેવું વર્તન કરે, આપણને માન આપે કે ના આપે,
આપણી સાથે બોલે કે ન બોલે, આપણને ગમે એવું કરે કે ન કરે, પણ આપણા મનની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, પરિવારના હોય કે બહારના હોય, જો એના ઉપર દ્વેષ ન હોય, ન થાય, તો એનો અર્થ કે આપણું મન કેવું છે, તો કે વિશાળ થયું. અને વિશાળ મનની અંદર હું માણસોને જેવા છે એવા સ્વીકારી શકું. અને જ્યાં સુધી મન વિશાળ ન થાય ત્યાં સુધી ઉપનિષદનો ઉપદેશ છે એ ક્યારેય અંદર બુદ્ધિમાં ન ઉતરે. કારણ કે ઉપનિષદનો અંતિમ મેસેજ કે ઉપદેશ કયો છે કે ત્વમ પૂર્ણ, ત્વમ બ્રહ્માસી, તું કોણ છો, તો કે તું જ પોતે બ્રહ્મ છો. અને બ્રહ્મ કોણ છે, તો કે આખું જગત. હવે જો આપણે જગતને ન સ્વીકારી શકતા હોય તો આપણે હું બ્રહ્મ છું ક્યાંથી સ્વીકારી? એટલે આ બધી જ જે સાધનાઓ છે, કર્મયોગ કે ધ્યાન છે, એ બધું જ અત્યંત જરૂરી છે. એટલે કે ઉપાસનાનું પણ ફળ કેવું છે, તો કે અલગ છે, કર્મયોગનું અલગ છે. હવે આવા મન સાથે માણસ જ્યારે શાસ્ત્રનું શ્રવણ કરે, જેને કર્મયોગ સંગોપંગ જીવનમાં ઉતાર્યું છે, જેણે ધ્યાનને પોતાના જીવનનું એક અભિન્ન અંગ બનાવ્યું છે, એવી વ્યક્તિ જ્યારે શાસ્ત્રનું શ્રવણ કરે, મનન કરે, ત્યારે જ એના મનની અંદર કાયમ માટે સુખીત્વ પ્રાપ્ત થાય, જે આપણો ગોલ છે. અને માણસો એમ કે શ્રવણ કરવું એટલે શું? એટલે શાસ્ત્રનું એક કહેવાય ને, એક ડેફિનેશન છે. હું તો બહુ સાંભળું, જેટલા ટીવી ની અંદર કથાઓ જે પણ આવતું હોય, સંસ્કાર છે કે બધી ચેનલ છે, એની અંદર હું બધું સાંભળું, એટલે વધારે કન્ફ્યુઝ થવાય કે ખરેખર શ્રવણની વ્યાખ્યા કઈ છે, તો કે શ્રવણની વ્યાખ્યા છે શાસ્ત્રને સાંભળવા. તો લિસન સ્ક્રિપ્ચર્સ કન્સિસ્ટન્ટલી. કન્સિસ્ટન્ટ નો અર્થ થાય સતત, સિરિયસલી. સિરિયસલી નો અર્થ થાય ગંભીરતાપૂર્ણ, અને ફોર ધ લેન્થ ઓફ ટાઈમ, લાંબા સમય સુધી, અને અંડર ધ ગાઈડન્સ ઓફ ટીચર, અંડર ધ ગાઈડન્સ ઓફ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ. આ 4 કન્ડિશન છે શાસ્ત્રોને સાંભળવા. પણ કેવી રીતે, તો કે સતત. સતત નો અર્થ શું થાય ખરેખર? કે કોઈ એમ કે હું તો ઘણા વર્ષોથી શાસ્ત્ર સાંભળું, એટલે આપણે પૂછીએ કેટલા વખતથી, તો કે આમ તો 20 વર્ષથી. પેલા 2 વર્ષ સાંભળ્યા, પછી પાછું મુકાઈ ગયું, વળી પાછા 2-3 વર્ષ સાંભળ્યા, પાછું મુકાઈ ગયું. ઇટ્સ નોટ કોલ્ડ કન્સિસ્ટન્ટ. સતત નો અર્થ થાય એવરી ડે. ભલે ને આપણે અડધી કલાક, 1 કલાક, પણ કન્સિસ્ટન્ટલી નો અર્થ થાય એવરી ડે. પછી છે સિરિયસલી, જસ્ટ ફોર નો ટાઈમ પાસ. એમ કે હાલો ને અત્યારે તો કઈ કરવા નથી, કોરોના છે, બહાર નીકળાતું નથી, કપાટા નથી મળતા, ચાલો તો આપણે સાંભળીએ. પણ એવું નહીં, શ્રવણ કરવું તો કેવી રીતે, તો કે સિરિયસલી, ગંભીરતાપૂર્ણ. ફોર ધ લેન્થ ઓફ ટાઈમ, લાંબા સમય સુધી, સતત લાંબા સમય સુધી ગંભીરતાથી, અને સારા શ્રોત્રિય કે બ્રહ્મનિષ્ઠ જવા દે, કોઈ અવેલેબલ નથી, પણ શ્રોત્રિય ગુરુની અંડર કોઈ સારા ટીચર હોય જે શાસ્ત્રના શબ્દને ખોલી શકે, એની પાસે આવી રીતે સતત લાંબા સમય સુધી ગંભીરતાપૂર્ણ શાસ્ત્રનું અધ્યયન કરવું, એને કહેવાય શ્રવણ. આ બોલે છે કેવા, એને માપવાની છે. ઘણા એવા છે કે હાલો આને જરાક સાંભળી લે, કારણ કે અત્યારે બિચારા બધા ઓનલાઈન ઉપર બોલે, એટલે હાલો જરાક સાંભળે, કેવું બોલે છે એને કમ્પેર કરીએ, એવું નહીં. ગંભીરતાપૂર્વક સાંભળવું એને કહેવાય શ્રવણ. અને એના કરવાથી ફાયદો શું થાય, એનું ફળ કથન કહ્યું, તો એનું ફળ કથન છે શ્રવણનું, કે અજ્ઞાન નિવૃત્તિ. આપણી અંદર જે એક અજ્ઞાન છે, હું શરીર છું, હું માનું છું, એ અજ્ઞાન છે. હું મન છું એવું માનવું એ અજ્ઞાન છે. જે વ્યક્તિ આવી રીતે શ્રવણ કરે, જે કન્ડિશન આપી એની સાથે, તો ચોક્કસપણે હું શરીર છું, મન છું, એ અજ્ઞાન છે, એની શું થઈ જાય, તો કે નિવૃત્તિ. બુદ્ધિ સ્વીકારી જ લે કે જે શાસ્ત્રમાં કીધું છે સાચું છે. પણ કઈ વ્યક્તિ કરી શકે? જેને કર્મયોગ વ્યવસ્થિત કર્યો છે, જેને ઉપાસના કરી છે, એ જ વ્યક્તિ છે એ શાસ્ત્રનું શ્રવણ કરે, તો જ અજ્ઞાનની નિવૃત્તિ થાય. નહીંતર અત્યારે ઘણી વ્યક્તિઓ છે, અસંખ્ય વ્યક્તિઓ એવી છે કે જે બધા સતત શાસ્ત્રનું શ્રવણ કરે છે, પણ આપણને એના બિહેવિયરમાં, કહેવાય ને કે એના
એના વર્તણૂકની અંદર કે એમાં આપણને એવું નથી દેખાતું કે આમાં શાસ્ત્રનો એકાદ અંશે ઉજરો, એવું શું કામ નથી થતું? અને દે નો ઓલ ઉપનિષદ, એને ઉપનિષદ આવડે, એ તો આવડે જ છે, અમે બધું પતાવી નાખ્યું છે, અમને કઠોપનિષદ આવે, મુંડક આવડે જ, પણ શું કામ એ રિફ્લેક્ટ નથી થતું એના વ્યવહારમાં? કારણ કે કર્મયોગ સાંગોપાંગ નથી. બુદ્ધિએ પછી સ્વીકારી લીધું જે છે એ બધું જે શાસ્ત્ર કે સાચું છે, પણ મન નથી સ્વીકારતું, કારણ કે મનની અંદર ચિત્ત શુદ્ધિ નથી, મનની અંદર અંતર્મુખતા નથી, મનની અંદર એકાગ્રતા નથી, અને મન છે એ હજી વિશાળ નથી થયું માણસો સ્વીકારતા. હવે એવા મનની અંદર આ અજ્ઞાનની નિવૃત્તિ ક્યાંથી થાય? શાસ્ત્ર સાંભળી લે પણ અજ્ઞાનની નિવૃત્તિ ન થાય. પણ જે ખરેખર આ બધામાંથી પાસ થાય તો શ્રવણથી શું થાય? તો કે અજ્ઞાનની નિવૃત્તિ. અજ્ઞાનની નિવૃત્તિ થયા પછી પણ બુદ્ધિને ખબર પડી જાય કે જે શાસ્ત્રમાં છે એ સાચું છે, પણ તોય બુદ્ધિ ઘણા બધા સંશયને ઉભા કરે, ઘણા બધા ડાઉટ થવા જ જોઈએ, સંશયો થવા જ જોઈએ, અને એ બધા જ સંશયો શિષ્ય છે ગુરુને કે મને આમ નથી સમજાતું, મને આ નથી થતું, મને આમ કરો, મને આમ કરો, ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય. એ બધા જ ડાઉટ છે એ ગુરુ છે એ સોલ્વ કરે, કે શાસ્ત્ર થ્રુ એને સોલ્વ કરે. કારણ કે પૂર્વ પક્ષી જે શંકર ભાષ્યમાં આવે છે એના માટે છે કે આપણા સંશયોને દૂર કરે. તો એક વખત એવો આવે કે મનની અંદરથી બધા જ સંશયો છે એ શું થઈ જશે? તો કે દૂર થશે. જો એકવાર સંશય દૂર થાય તો એને કહેવાય કે મનન નું ફળ કયું છે? તો કે સંશયસ્ય નિવૃત્તિ. આપણા ડાઉટ છે એ બધા શું થાય? તો કે જતા નિવૃત્ત થઈ જાય. ડાઉટ જતા રહે, અજ્ઞાન જતું રહે, છતાં પણ આપણું મન છે એ સ્વીકારવા તૈયાર નથી કે અહમ બ્રહ્માસ્મિ, અહમ એવ સર્વમ, અહીંયા જે પણ છે હું જ છું. સર્વાત્મા ભાવના ન થઈ શકે કે બધા જ મારું જ ચૈતન્ય તત્વ બધાની અંદર વિલસે, એવું આપણું મન સ્વીકારતું નથી. શું કામ નથી સ્વીકારતું? તો કે મનની અંદર ઘણી બધા સંસ્કારો, જૂના સંસ્કારો એવા છે જે આ વાત ગળે ઉતારી શકતું નથી. પછી આ જન્મના હોય કે અસંખ્ય જન્મના આગલા, એ બધા નિવારણ કરવા માટે છેલ્લી સાધના છે એનું નામ કયું છે? તો કે નિધિધ્યાસનમ સાધના. નિધિધ્યાસનમ નો અર્થ થાય જે પણ શાસ્ત્રનું શ્રવણ કર્યું છે એને ફરી વખત કરું, સાંભળો. કેમાં? તો કે ધ્યાનની અંદર રિપીટ કરું, એને કહેવાય નિધિધ્યાસન. પહેલા છે ને વીસીપી આવતી, વિડીયો કેસેટ પ્લેયર, માણસો છે એ જોઈ લે, ફિલ્મ આવતી એને કે વીસીપી કે, પણ ઘણી વાર વીસીઆર હોય, એને કહેવાય વિડીયો કેસેટ રેકોર્ડિંગ. માણસો શું પહેલા કરતા, હવે તો મોબાઈલ થઈ ગયા છે એમને રેકોર્ડ થાય, પણ પેલા માણસોને બોલાવતા, પછી લગ્ન થાય એનું રેકોર્ડિંગ કરે, પછી આપણે વગાડીએ, પછી આમ જોઈએ કે આ લગ્નમાં આવું આવું કર્યું હતું, એને કહેવાય વીસીઆર. એવું હતું બધા ઘરે સાધન. એવી રીતે નિધિધ્યાસન છે મારી દ્રષ્ટિએ શું છે? તો કે વીસીઆર, વિડીયો કેસેટ રેકોર્ડિંગ. અને વિડીયો કેસેટ પ્લેઇંગ એ વીસીપી છે, જ્યારે શ્રવણમ છે એ શું છે? તો કે વીસીઆર. એમાં જે ગુરુ કે એ બધું રેકોર્ડ થાય, મનમાં બધું સ્ટોરેજ થાય, અને પછી આપણે ધ્યાનની અંદર, નિધિધ્યાસનની અંદર એ બધાને શું કરીએ? તો કે વીસીપી એને પ્લે કરીએ. એનો અર્થ જે છે એ પાછું બધું રિપીટ કરીએ. અને એક વખત એવો થાય કે માણસના મનની અંદરથી જ્યારે એ બધી જ ખોટી વિચારધારા, હું શરીર છું, મન છું, માંડીને આ માણસો આવા છે તેવા છે, જ્યારે સંપૂર્ણપણે નીકળી જાય ત્યારે માણસનું મન કેવું થઈ જાય? તો કે પરમેનન્ટલી સુખી, કાયમ માટે સુખી થાય. અને એ જ આપણા જીવનનો બોલ. જ્યારે કોઈ પણ વ્યક્તિને કહેવામાં આવે કે ત્વમ પૂર્ણ, તું કેવો છો? તો કે તું સર્વવ્યાપક છો, તારી અંદર કોઈ પણ જાતની ડિફેક્ટ નથી, નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. તું કેવો છો? તો કે કોઈ પણ દોષ વગર. બોલવું બહુ સારું લાગે, સાંભળવું પણ બહુ સારું લાગે, પણ અંદરથી ખબર છે કે આ બોલવું બહુ સારું છે, પણ મને ખબર છે કે દોષમ, મને ખબર છે અહમ અપૂર્ણ. એ જ્યારે સંપૂર્ણપણે નીકળી જાય ત્યારે જ માણસ છે એને શું કરે? તો કે મોક્ષ પ્રાપ્તિ. મોક્ષની પ્રાપ્તિ જે મર્યા પછી નથી, મોક્ષની પ્રાપ્તિ ક્યારે છે? તો કે જીવીએ છીએ ત્યારે. અને એવી જ્યારે ખબર પડે કે અહમ સર્વમ,
એને જ શું કહેવાય? તો કે કાયમ માટે આપણે કેવા છીએ? તો કે સુખી. અને એ સુખી થવા માટે આપણે ક્યારેય બીજા કોઈ વ્યક્તિની જરૂર નથી. કોઈ હોય કે ન હોય, પરિસ્થિતિ સારી હોય કે ખરાબ હોય, પણ મનની અંદર જો આ જ્ઞાન હોય તો આપણે કેવા છીએ? પરમેનન્ટલી હેપી, કાયમ માટે સુખી. અને સુખી થવાની ચાવી છે એ ગીતામાં આપી છે. એ સુખી થવાની ચાવી છે આખા વેદોમાં આપી છે. પણ એનું જો આપણે વ્યવસ્થિત રીતે ફોલો કરીએ, એટલે હું હંમેશા કહું કે એવું જરૂરી, એટલે માત્ર શ્રવણ છે ઇઝ નોટ ગુડ ઇનફ. માત્ર શ્રવણ છે પૂરતું નથી. માણસોએ જીવનમાં શું કરવાની જરૂર છે? પ્રામાણિકપણે કર્મયોગ. આપણે પૂછ્ય સ્વામીજી એવું ઘણી વાર કહેતા કે તત્વમસી ઇઝ અ વેરી સ્મોલ સેન્ટેન્સ. તત્વમસી, તું ઈશ્વર છો. બહુ સ્મોલ સેન્ટેન્સ છે, નાનું સેન્ટેન્સ છે, પણ એ પચાવવા માટે કર્મયોગ છે એ જીવનભરનો પણ ઓછો પડે. એ જો જીવનભર કર્મયોગ કરીએ પછી જ તત્વમસી છે માણસ સમજી શકે. એટલે કે માણસોએ ક્યાં વેઇટેજ આપવું, કઈ સાધનાની અંદર વેઇટેજ આપવું, એ બધાને ઇન્ડિવિજ્યુઅલી ખબર જ હોય કે ક્યાં કયું ખૂટે છે. એટલા માટે માણસોએ આ બધી જ સાધના, ખાલી હું જ્ઞાન સાધનામાં જ માનું છું, હું આમાં નથી માનતું એવું જરૂર નથી. કારણ કે બધાના ફળ કથન છે એ કેવા છે? અલગ અલગ. કારણ કે આમાં જો ચિત્ત શુદ્ધિ થાય તો આમાં ચિત્ત શુદ્ધિ નથી. આમાં અજ્ઞાન નિવૃત્તિ છે તો આમાં નથી. એટલે કે બધાના ફળ જુદા છે. એટલા માટે આ ત્રણ સાધના along with શ્રવણ મનન નિધિધ્યાસનમ is compulsory for each and every person. એટલે કે લાગણીની પરિપક્વતા હોય ત્યારે જ આપણે કર્મયોગ સાંગોપાંગ કરી શકીએ. અથવા કર્મયોગ છે આપણને લાગણીના પરિપક્વ બનાવે. જ્યારે આપણે લાગણીના પરિપક્વ હોય ત્યારે જ આપણે ધ્યાન છે વ્યવસ્થિત કરી શકીએ. નહીંતર માણસો હંમેશા કે મન ડિસ્ટર્બ છે. શું કામ ડિસ્ટર્બ છે? કારણ કે આપણે હજી કર્મયોગ નથી કર્યો બરાબર. એટલે કે જો એ હશે તો આપણે ધ્યાન બરાબર કરી શકશું. અને તો આપણું મન છે એ વિશાળ થઈને બધાને સ્વીકારશે. અને જો સ્વીકારશે તો પછી શ્રવણ મનન નિધિધ્યાસન છે એ આપણા માટે સરળ બને. આજ શાસ્ત્રનો કયો કે ગીતાનો અંતિમ મેસેજ. એટલે હંમેશા ગીતામાં એટલે જ લખે છે ગીતા શું ઉપનિષદ શું. ગીતામાં એ જ છે જે ઉપનિષદમાં છે. અને બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્ર, એટલે કે બ્રહ્મ વિદ્યા છે એ કઈ છે? તો કે આ પાઠ છે આખો. જ્યારે યોગ શાસ્ત્ર છે એ કયો પાઠ છે? ક્યાં? આ બંને પાઠ છે એ ગીતામાં પણ છે અને ઉપનિષદમાં પણ છે. અને બધા માટે. અને આ કઈ અઘરું નથી. જે વ્યક્તિ જેને પ્રેમ કરતી હોય ને એ સહજ રીતે થાય. બાળકને ઉછેરવું છે એ સહેલું નથી. માતાને પૂછીએ પણ છતાં માતા છે બાળકને પ્રેમથી ઉછેરે. રાતે રોવે, ભીનું કરે, માને પ્રોબ્લેમ નથી. શું કામ નથી પ્રોબ્લેમ? કારણ કે માં છે બાળકને શું કરે છે? તો કે પ્રેમ કરે. એવી રીતે જો આપણે કર્મયોગને કે ઈશ્વરને પ્રેમ કરશું તો આ બધી જ સાધના છે આપણા માટે કેવી છે? તો કે સુખ જ આપશે. પછી ભલે ને આપણે સંપૂર્ણ પૂરું કરીએ કે ન કરીએ, પણ આ યાત્રા જ છે કેવી છે? હું હંમેશા કહું gives happiness. ખાલી મારે બસ હવે આત્મજ્ઞાની થવું કરવાની જરૂર નથી. each and every સાધના is its own happiness. જો આપણે કરશું એક વખત એવું આવશું કે જે શાસ્ત્ર કહે છે આપણે કરી શકશું. કોઈને કઈ પ્રશ્ન? Any question regarding this? No question? સારું કે પૂર્ણ બધા? પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.